પાણીપુરી ડુંગળી સુધારી લીધી છે મેં, કોથમીર અને ફુદીનો અને મરચાં સુધાર્યા છે. અને સાઈડમાં બટાકા અને ચણા બફાય છે, કુકરમાં બફાઈ રહ્યા છે. એ બફાય ત્યાં સુધી આપણે પાણી બનાવી લઈએ. હવે કોથમીર, ફુદીનો અને મરચાં લઈને થોડું પાણી વેળીને આપણે એને ક્રશ કરી દઈએ. ગાળી લઈએ કે જેથી કરીને આ જે મસાલો ગ્રીન થાય એ આપણે બટાકાના ચણામાં નાખી શકીએ. પાણીથી ગળી લેવાનું, પછી આને નીકાળી દેવાનું કે જેથી તમે આપણે બટાકાના ચણાના મસાલામાં યુઝ કરી શકો, કે જેથી આપણે ચણા અને બટાકાના મસાલામાં યુઝ કરી શકીએ. આપણું આ પાણી તૈયાર થઈ ગયું છે. એની અંદર મેં મીઠું, સંચર, ચાટ મસાલો અને લીંબુ નીચવ્યું છે. આ પાણીને હવે આપણે ફ્રીજમાં રાખી દઈએ. ખજૂર આંબલીને ગરમ પાણીમાં પલાળી દીધી અને હવે એમાં મીઠું, જીરું અને સહેજ ગોળ નાખીને ખજૂરની આંબલીની આપણે ચટણી તૈયાર કરી દીધી છે. આને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે ચણા અને બટાકા બફાઈ ગયા છે. હવે બટાકાને સાલ ઉતારી દઈએ. આપણા ચણા અને બટાકા બફાઈ ગયા છે. હવે એની અંદર જે આપણે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ નાખી દઈએ. થોડુંક મેં મીઠું એડ કરી દઈએ અને જેવું જેને તીખાશ જોઈતી હોય એ પ્રમાણે થોડું મરચું નાખી દઈએ. હવે આને મિક્સ કરી દઈએ. હવે આપણે બટાકાનો આપણો મસાલો રેડી થઈ ગયો છે. પકોડી ખાવાની હવે તૈયારી છે. પકોડી તૈયાર થઈ ગઈ છે. હવે પકોડી જાય છે મોંમાં. પકોડી બહુ જ મસ્ત જાય છે, મજા આવે એવી થઈ છે. પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પ્લીઝ પ્લીઝ પ્લીઝ.